ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પોષ મૌની અમાવસ્યા આવી રહી છે. આ દિવસે શું પૂજા વિધિ કરવી એ જાણીશું. આ દિવસે શું દાન કરવું એ જાણીશું. સર્વકાય અને આ દાનનું પુણ્ય શું છે એ પણ જાણીશું. તો વિડીયોને અંત સુધી તમે જરૂર જોજો. આપણે આજે સાંભળીશું કે મૌની અમાવસ્યાનું મહત્વ, મહિમા, ઉપાય. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. આ દિવસના ખાસ ઉપાય જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. અને જો આ ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. ધન્યવાદ. ઓમ ભાસ્કરાય પુત્રમ દેહી મહાતેજસે ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. સૂર્યનારાયણ દેવની જય. બોલો ભગવાન સૂર્યનારાયણની જય. પોષ માસ એટલે ભગવાન સૂર્યદેવનો માસ, પોષણ કરનારા દેવતાનો માસ. આખા માસમાં સૂર્ય પૂજનનું તો ઘણું મહત્વ છે. જો કે સૂર્ય પૂજા તો નિત્ય કરવી જ જોઈએ. દેવ ઋણમાંથી મુક્તિ મળે છે. અને એમાંય ખાસ કરીને અમાવસ્યાની જો તિથિ હોય તો આ સૂર્યદેવની પૂજાનું ખૂબ મહત્વ છે. દેવ ઋણમાંથી મુક્તિ મળે છે. અને એમાંય ખાસ કરી અમાવસ્યાની તિથિ જો મહાદેવને અત્યંત પ્રિય છે, જે ભગવાન હનુમાનજીને પ્રિય છે, માતા લક્ષ્મીને પણ બહુ પ્રિય છે આ તિથિ. અને પિતૃદેવને તો ખાસ કરીને અર્પણ છે આ તિથિ. અને આખા માસમાં એક દિવસ એક તિથિ એવી આવે છે જ્યારે આપણા પિતૃઓને, પૂર્વજોને, આપણા સ્વજનોને સ્વર્ગસ્થ થયા હોય છે તેમના સ્મરણ અર્થે આ તિથિમાં આપણે તેમને યાદ કરીએ છીએ. એમના માટે કંઈક કરીએ છીએ. કર્મ, જેને આપણે શ્રાદ્ધ કરીએ છીએ, પિંડદાન, તર્પણ, દાન, પુણ્ય વગેરે કરીએ છીએ જેથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. માટે અમાવસ્યાની તિથિને ખાસ તિથિ કહેવાય છે. જેમ આપણે પૂર્ણિમા, એકાદશી તિથિને પૂજનીય માનીએ છીએ ને, એવી જ રીતે અમાવસ્યાની તિથિ પણ ઘણી પવિત્ર અને પૂજનીય છે. એમાંય જ્યારે અત્યારે સૂર્ય ઉત્તરાયણ છે, સ્નાન અથવા પવિત્ર તીર્થોમાં સ્નાન, દાન, જપનું પણ અધિકથી અધિક પણ વધારે મહત્વ છે. ઉત્તરાયણ સૂર્ય અર્થાત એટલે કે દેવોની જાગૃતિ. જે કાંઈ પણ આપણે દાન, પુણ્ય કે જે કાંઈ શુભ કાર્ય કરીએ છીએ, કોઈ પણ મંત્ર જાપ કરીએ છીએ, આપણે ઈષ્ટદેવ કે દેવી કે દેવતા જે પણ આપણા હોય છે એ સાર્થક થાય છે. કારણ કે સાક્ષાત પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. આ સમયે દેવો જાગૃત હોય છે. આ 6 માસ દરમિયાન જે દેવતાઓનો દિવસ છે, ત્યારબાદ સૂર્ય ફરી દક્ષિણાયન થાય છે ત્યારે દેવતાઓની રાત્રિ થઈ જાય છે. અમાવસ્યાની આ તિથિ દરમિયાન ગંગા સ્નાન કરવામાં આવે તો ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. વ્યક્તિના પાપ ધોવાય એવું આપણે બધા કહીએ છીએ, પરંતુ આ સત્ય નથી. પણ જે પાપની મનોવૃત્તિ જે આપણા મનની અંદર, હૃદયમાં છે તે નષ્ટ થાય છે અને પવિત્રતા ઉદ્ભવે છે. કર્મનું ફળ તો બધાને ભોગવવું જ પડે છે. માટે પણ અમાવસ્યાના દિવસે ભગવાન ન્યાય અને દંડના દેવતા સૂર્યનંદન શનિદેવની પૂજા આરાધનાનું પણ વિધાન છે. માન્યતા એવી છે કે આ પોષ માસની જે તિથિ અમાવસ્યા છે તે મૌન વ્રત માટે ખાસ સાધના સિદ્ધિ માટે મનાય છે. એટલા માટે આને મૌની અમાવસ્યા પણ કહેવાય છે. આજે મૌન ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના પણ કરાય છે અને પિતૃઓ માટે પણ કંઈક પૂજાનું પણ વિધાન છે. મૌન રહીને જે તપ, તપસ્યા, સાધના કરાય છે એનું લાખ ગણું ફળ મળે છે. મૌન રહીને જે આપણી આંતરિકની શક્તિ છે, અંદરની જે શક્તિ છે એનો વિકાસ થાય છે. માટે આ મૌની અમાવસ્યાના દિવસે આપણે મૌન રહીને મંત્ર જાપ કરીએ, મૌન પાળીએ એ ઘણું બધું શુભ છે. અમાવસનું સ્નાન પણ કરી શકાશે અને અમાવસની ઉજવણી પણ કરી શકાશે. આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, જપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ મુહૂર્ત લગભગ 5 વાગ્યાથી 6 વાગ્યા સુધીનું રહેશે. આ મુહૂર્ત દરમિયાન જો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરી શકાય તો જરૂર કરવું જોઈએ. સ્નાન કરી શકીએ તો પણ આપણે પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને ગંગા, યમુના, સરસ્વતી આદિનું સ્મરણ કરીને સ્નાન કરી શકીએ છીએ. જો આપણે તીર્થોમાં નથી જઈ શકતા તો ઘરે બેસીને
પવિત્ર નદીઓનું તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ. પરંતુ ખાસ વાત તો એ છે કે જ્યારે આપણે સ્નાન કરીએ, પૂજા કરીએ, તર્પણ કરીએ, પ્રભુને ભોગ લગાવીએ, દાન પુણ્ય કરીએ, તેમાં તલનો ઉપયોગ કરવો શુભ મનાશે. એક ચપટી તલની, ખાસ કરીને કાળા તલ, જળમાં નાખીને એ જળથી સ્નાન કરવું એ પવિત્ર મનાય છે. સાક્ષાત પવિત્ર તીર્થોના જળનું સ્મરણ કરીને સ્નાન કરવાથી તેમનું જે તત્વ છે, જે પવિત્રતા છે, તે આપણી અંદર આવી જાય છે. પવિત્રતા આપણા જળમાં પણ આવી જાય છે. આ બધો ભાવ, પ્રેમ એ આપણા મનની વાત છે. જે કોઈ મનથી પ્રભુને યાદ કરે છે, સ્મરણ કરે છે, તો તેનો પોકાર, પ્રાર્થના પ્રભુ જરૂર સાંભળે છે. એવી જ રીતે ઘરે બેસીને પવિત્ર તીર્થો, નદીઓનું સ્મરણ કરીને જો સ્નાન કરવામાં આવે તો પણ એનો લાભ અનેક ગણો મળે. તીર્થમાં જાઓ તો અતિ ઉત્તમ છે, પણ ન જઈ શકો તો માત્ર સ્મરણ કરીને પણ સ્નાન કરો તો પણ એનું પુણ્ય ફળ મળે છે. હવે જાણીએ કે આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી. આ જે મૌની અમાવસ્યા છે, તો આના માટે મૌન પાળવું એ સર્વશ્રેષ્ઠ છે. તેના ખાસ ધ્યાન રાખવું. સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારીને મૌન રહીને આપણે પ્રભુના મંત્ર જાપ કરતા રહેવું. બોલવું પડે, કદાચ આપણી પોઝિશન બોલવું પડે એવી હોય તો ઓછું બોલવું, એવો ભાવ રાખવો. મૌની અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી સૂર્યનારાયણને જલ અર્ઘ્ય આપી, અર્ઘ્ય આપતી વખતે પણ ચપટી તલ અવશ્ય જળમાં ઉમેરવા. જો કોઈ તાંબાનું વાસણ, આપણી પાસે તાંબાનું વાસણ, માટીનું વાસણ કે ચાંદીનું વાસણ કે પિત્તળનું વાસણ છે તો એનો ઉપયોગ કરો. અને જો આ વાસણ ન હોય તો 2 હાથથી ખોબો ભરી, જળની અંજલિ ભરી અને તેમાં ચપટી તલ સાથે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવું અને પિતૃઓનું સ્મરણ કરવું. જો ગાયત્રી મંત્ર જપી શકાય તો જપવા, અથવા તો ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે અને અર્ઘ્ય આપવું. ત્યાર પછી આપણા ઈષ્ટ દેવી કે દેવતા છે જે આપણા મંદિરમાં બિરાજમાન છે તેમની પૂજા કરવી, સાફ સફાઈ રાખવી. ઘરમાં પણ સાફ સફાઈ કરીને ઘરના ઉંમરે દીવો પ્રગટાવો. અમાસના દિવસે ખાસ પિતૃઓ માટે ખાસ દાન પુણ્ય કરવું. આજે પીપળાના વૃક્ષનું બહુ પૂજન મહત્વનું છે. આજે પીપળાનું વૃક્ષ જે સર્વ દેવમય છે, તેમાં માતા લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુ બિરાજમાન છે, એમનો વાસ છે અને પિતૃઓનો પણ વાસ છે. માટે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું, તલ મિશ્રિત જળ અર્પણ કરવું અને સૂતરના દોરાથી 7 પરિક્રમા અથવા તો 108 પરિક્રમા કરી શકાય છે. પિતૃદેવનું સ્મરણ કરવું, દીપ દાન કરવું, મીઠાઈનો ભોગ લગાવવો, તુલસી ક્યારે તુલસીજીની પૂજા કરવી, ખાસ કરીને ગાય માતાની સેવા કરવી, પશુ પક્ષીઓને ચણ પાણીની વ્યવસ્થા કરવી. પિતૃ નિમિત્તે પણ આપણે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે, અથવા જરૂરિયાતમંદને જે કાંઈ આવશ્યકતા હોય તે પ્રમાણે દાન કરવું. જે તમારી શક્તિ હોય એ પ્રમાણે દાન જરૂર કરવું જોઈએ. આજે લોકો અમાસનું વ્રત પણ રાખે છે. આ અમાસનું વ્રત માં બહુચર માને પણ સમર્પિત છે. બહુચર માની 3 અમાવસ્યાનું વ્રત ઘણી બધી સ્ત્રીઓ રાખે છે. આજે મૌની અમાવસ્યા છે, માટે મૌન પાળીને ભક્તો વાણીનું સંયમ કરે છે. આત્માની શુદ્ધિ થાય છે, જીવનમાં શાંતિ, સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન થાય છે. અમાવસ્યાનું વ્રત મોક્ષ આપનાર છે. ભગવાન મહાદેવની આજે ખાસ પૂજા થાય છે. જો આપણે ઘરના મંદિરમાં નાનું શિવલિંગ હોય તો એની પણ પૂજા કરી શકાય છે અને શિવાલયમાં જઈને ભગવાન ભોળાનાથ મહાદેવના દર્શન પણ કરી શકાય છે. ત્યાં પ્રભુની પૂજા અર્ચના પણ કરી શકાય છે. શિવજીની પૂજામાં ખાસ કરીને ગંગાજળ કે શુદ્ધ જળ કે કાચું દૂધ મળે તો સારું, અને જો ન હોય તો માત્ર જળથી મહાદેવની પૂજા કરવી. કાળા તલ સમર્પિત કરવા, વિવિધ ફૂલો પુષ્પો મહાદેવને ચડાવવા, બેલીપત્ર જેવા. આ ઉપરાંત ભગવાન મહાદેવની સામે એક આખું શ્રીફળ સમર્પિત કરાય છે. ધૂપ, દીપ અને નૈવેદ્યમાં ભાત ચોખાની ખીર બનાવી શકાય છે, અથવા તો મિષ્ઠાન અથવા જે અત્યારે સિઝનેબલ ફળ ફળાદી મળતા હોય એ શિવજીને સમર્પિત કરી શકાય છે. પછી ભગવાનની આરતી ઉતારવી, પ્રભુની સામે આપણા અપરાધોની ક્ષમા માંગવી. આપણે હાલતા ને ચાલતા ક્યારેક ને ક્યારેક પાપ તો આપણાથી થઈ જ જતા હોય છે, જાણે કે અજાણે. તો આપણા પાપોની માફી માંગવી અને આપણી મનોકામના જે કંઈ હોય એ ભગવાન આગળ પ્રાર્થના કરવી. આપણું જીવન મૃત્યુ સફળ થાય અને પુત્રદેવની
કૃપા થાય અને પિતૃઓની ગતિ શુભ થાય, તેમને મોક્ષ પ્રાપ્ત થાય એવી મહાદેવને પ્રાર્થના કરવી. કેમ કે મહાદેવ ભૂતનાથ છે, દેવોના દેવ મહાદેવ છે, એ તો ભૂતોના અધિપતિ દેવતા છે. માટે પિતૃદેવના મોક્ષ અર્થે ભગવાન મહાદેવને પ્રાર્થના કરાય છે. આજે અમાવસ્યાની તિથિ દેવી લક્ષ્મીજીને પણ સમર્પિત છે, માટે આજે લક્ષ્મી પૂજા થાય છે. લક્ષ્મીજીનું શ્રી યંત્ર સ્થાપિત હોય તો તેની પૂજા પણ કરી શકાય છે. લક્ષ્મી યંત્ર સાથે શ્રી નારાયણની પણ પૂજા કરી શકાય છે. લક્ષ્મી નારાયણનું પણ ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી પૂજા કરાય છે. હનુમાનજીના મંદિરમાં જઈને ચોલા ચડાવી શકાય છે. હનુમાનજીને વસ્ત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય, ચમેલીનું તેલ, આંકડાના પુષ્પની માળા અને પ્રભુની સામે મીઠાઈનો ભોગ લગાવાય છે. આમ પ્રભુની સેવા પૂજા થાય છે. મહાદેવના શિવ પરિવારની પૂજા કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. અમાસ દર મહિને એકવાર આવે છે. આમ વર્ષમાં કુલ 12 અમાસ આવે છે. તેમાં આ પોષ માસની જે અમાસ છે એ ઘણી શુભદાયી છે, ફળદાયી છે અને મહાદેવ સમક્ષ નાગનાગણીની જોડ ચડાવીને તે જોડને વહેતી નદીમાં પ્રવાહિત કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. પિતૃદોષ શાંત થાય છે. પિતૃની કૃપાના મોક્ષ અર્થે ગીતાજીનો 7મો કે બીજો અધ્યાયનો પાઠ કરી શકાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે. પિતૃદોષ મુક્તિ માટે અત્યારે જે આપણે ઉપાય કરીએ છીએ તે પિતૃદોષ નિવારણ જરૂર કરશે. પવિત્ર નદીઓમાં સ્નાન જે કરીએ છીએ તેનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. પિતૃઓ તૃપ્ત થશે. જે જળ આપણે પિતૃને સમર્પિત કરીએ, દાન પુણ્ય કરીએ કે તર્પણ કરીએ તે પિતૃ સુધી જરૂર પહોંચે છે. આ અમાસના દિવસે કાળા તલ, સફેદ પુષ્પ, કુશળ એટલે કે ઘાસ લઈને પિતૃનું સ્મરણ કરવું જોઈએ અને 3 અંજલિ આપવી જોઈએ. 3 અંજલિ આપતી વખતે તસ્મૈ સુધા, તસ્મૈ સુધા, તસ્મૈ સુધા આમ કહીને નદી કે તળાવના કિનારે તર્પણ કરવું જોઈએ. આમ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. પિતૃદોષમાંથી મુક્તિ પણ મળે છે અને સુખ સમૃદ્ધિ ઘરમાં આવે છે. આ મૌની અમાવસ્યાના દિવસે જે આપણે પિતૃનું કાર્ય કરીએ છીએ, દાન પુણ્ય કરીએ છીએ, તો તેનો લાભ શું છે તો એ હું તમને સમજાવું. પવિત્ર તીર્થમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે, એટલે કે મન પવિત્ર થાય છે અને પિતૃ નિમિત્તે પિંડદાન કે તર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે. દાનનું મહત્વ પરંપરા આપણા વર્ષો જૂની છે. જે કોઈ વ્યક્તિ સમર્થ છે તે અસમર્થ લોકોને દાન અવશ્ય આપે છે, જેથી તેમનું જીવન નિર્વાહ થઈ શકે છે. એકબીજાને મદદ કરતા રહેવાથી કર્મની શુદ્ધિ પણ થાય છે. આજના દિવસે ગરમ વસ્ત્ર, અન્ન, ધન અને તલનું દાન જીવનની દરેક બાધામાંથી મુક્તિ પ્રદાન કરાવે છે. અન્ન અને ધનના દાનથી ઘરમાં સુખ આવે છે. આર્થિક તંગી હોય તેથી છુટકારો મળે છે એનાથી, અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે. આજે તલનું દાન કરવાથી સ્વાસ્થ્ય સુખ લાભકારી રહે છે. મૌની અમાવસ્યાના દિવસે પિતૃ તૃપ્તિ અર્થે, આત્મા શુદ્ધિ માટે, આધ્યાત્મિક સાધનો અર્થે મૌન વ્રત પાળવાથી દરેક શુભ કાર્યમાં લાભ પ્રાપ્ત થાય છે અને ફળ અધિકથી અધિક બમણું થઈ જાય છે. અમાવસ્યામાં ભગવાનનું ધ્યાન કરાય છે અને શાંત રહેવાય છે. માટે આ મહત્વ છે મૌની અમાવસ્યાનું. બની શકે તો મૌન પાળવું અને ન બની શકે તો ઓછું બોલવું, એ જરી ધ્યાન રાખવું. જો આપણાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો પરમાત્માને પ્રાર્થના કરાય છે અને આજે કરેલી પ્રાર્થના આપણા પિતૃઓ પણ સાંભળે છે અને ભગવાન પણ સાંભળે છે અને પિતૃદેવ તેમના વંશજો ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે છે. મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. અને હા મિત્રો, ભગવાન મહાદેવના જે 12 જ્યોતિર્લિંગ છે એનું આજે મૌની અમાવસ્યાના દિવસે 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાથી 7 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે, ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે. અને આજના દિવસે ભગવાન મહાદેવની જે 12 જ્યોતિર્લિંગ સ્તુતિ છે એક સાંભળવી કે એ બોલવી કે વાંચવી એ પણ બહુ શુભ મનાય છે. તો મિત્રો, આ હતી મૌની અમાવસ્યાના દિવસે શું કરવું શું ન કરવું એ બધી માહિતી, પૂજા વિધિ, આ બધું જ મેં તમને આ વિડીયોમાં જણાવ્યું છે.
જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. પ્રિય મિત્રો, આજે હું તમને એક એવી ડોસીમાની વાર્તા કહેવા જઈ રહી છું જે છે તો શિવ ભક્ત, ભગવાન ભોળાનાથની બહુ ભક્તિ કરે છે, પણ તે ડોસીમાં હદને પાર કંજૂસ છે. તો આ સરસ વાર્તા છે. બહુ સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા. તે આખો દિવસ મહાદેવની ભક્તિ કરે, પૂજા પાઠ કરે, મંદિરે જાય, જળ અર્પણ કરે, અભિષેક કરે, દૂધથી અભિષેક કરે, આખો દિવસ માળા જપ્યા કરે, એટલી બધી શિવજીની ભક્તિ કરે, શિવજીની પૂજા અર્ચના કર્યા કરે આખો દિવસ. પણ તે ડોશીમામાં એક કમી હતી, એક બુરાઈ હતી. તે બહુ જ કંજૂસ હતા. ક્યારેય કોઈને રોટલીનો એક પણ ટુકડો ન આપે, એટલા બધા કંજૂસ. દાન પૂન કરવું તેના સ્વભાવમાં જ ન હતું. કંજૂસ ડોસીમાના પાડોશણ, ડોસીમાની જે બાજુમાં પાડોશણ રહે છે, તે જ્યારે એ ડોસીમાને મળે ત્યારે એ પાડોશણ માજીને કહે, હે ડોસીમા, તમારું પરલોક સુધારવા માટે કંઈક દાન પુણ્ય કરો. એટલે ડોશીમા જવાબ આપતા કહે, પાડોશણને કહે કે હું તો ભોળાનાથની બહુ મોટી ભક્ત છું, મને દાન પુણ્ય કરવાની શું જરૂરત છે? મારા માટે તો શિવલોકના દરબાર ખુલ્લા છે. અહંકારમાં ચૂર ડોશીમાં એ જાણતા ન હતા કે કોઈ પણ ધર્મમાં દાન પુણ્ય કરવાનું બહુ જ મહત્વ છે. ચાહે કોઈ પણ જ્ઞાતિ હોય, જાતિ હોય, ધર્મ હોય, બધામાં દાન પુણ્યનું સૌથી મોટું મહત્વ છે. અને કોઈ ભૂખ્યા પ્રાણી વ્યક્તિને ભોજન કરાવવું તે તો સૌથી મોટું પુણ્ય કામ છે. જ્યારે પાડોશીની વાતમાં ડોશીમાએ ધ્યાનમાં ન લીધી, પાડોશીની વાતથી એ ડોશીમાને કંઈ ફરક જ ન પડ્યો, કંઈ ધ્યાન જ ના આપ્યું, તો સ્વયં ભોળાનાથે આ બીડું હાથમાં લીધું. ભોળાનાથને થયું કે હવે મારે કંઈક કરવું પડશે. ભોળાનાથે વિચાર્યું કે આ ગરડા ડોશીમાં મારી ભક્ત છે, મારી પૂજા સેવા કરે છે. જો મેં તેને સાચો રસ્તો ન બતાવ્યો તો મારા ભક્ત મારા પર વિશ્વાસ નહીં કરે. આમ વિચાર કરી ભોળાનાથે ગરીબ ભિખારીનો વેશ ધારણ કર્યો અને ભગવાન ભિખારી બનીને કંજૂસ ડોશીમાને ઘરે પહોંચી ગયા. દરવાજો ખખડાવ્યો એટલે ડોશીમાએ દરવાજો ખોલ્યો તો ડોશીમા જુએ છે, ભિખારીને જોયો એટલે ડોશીમા બોલ્યા, ભાઈ, હમણાં હું બીજી શું વ્યસ્ત છું, મારે ઘરના બધા જ કામ પડ્યા છે, તું પછી આવજે. ભોળાનાથ બનેલા ભિખારીના રૂપમાં એ પાછા ચાલ્યા ગયા. થોડી કલાક ગઈ, થોડી વાર થઈ, પછી તે ભિખારીના રૂપમાં ભોળાનાથ પાછા ડોશીમાના ઘરે આવ્યા અને બાયણું ખખડાવ્યું અને બોલ્યા કે માઈ, એ માં, હું બહુ દિવસથી ભૂખ્યો છું, મને થોડું કંઈક ખાવાનું આપી દો ને. હવે પેલા ડોશીમાં તો એટલા બધા કંજૂસ અને ચાલાક, એટલે ફરી બહાનું કાઢીને ભિખારીને પાછો કાઢી મૂક્યો. કંઈક ને કંઈક બહાનું આપી દે છે. પણ ભોળાનાથે પણ હાર ન માની એ ફરી ત્યાંથી એના બારણેથી પાછા ચાલ્યા ગયા. હવે તે ભિખારીના સ્વરૂપમાં ભોળાનાથ રાતનો સમય થયો એટલે પાછા આવ્યા. પાછા ડોશીમાનો દરવાજો ખખડાવ્યો. ડોશીમાએ દરવાજો ખોલ્યો. તે ભિખારીને જોયો, છતાં પણ ડોશીમાનું હૃદય ના પીગળ્યું. આ ત્રીજી વખત તે ભિખારી બનેલા ભોળાનાથ એના દ્વાર પર આવ્યા છે, ભીખ માંગે છે કે મને ખાવાનું આપો. પણ ડોશીમાનું હૃદય એક તસથી મસ ન થાય, પીગળે નહીં. અને ડોશીમા બોલ્યા કે ભાઈ, બધું જ ભોજન સમાપ્ત થઈ ગયું, કંઈ જ ખાવાનું હવે વધ્યું નથી, જા પછી આવજે. ભોળાનાથ નિરાશ થઈને બિચારા પાછા ચાલ્યા ગયા. પણ ભોળાનાથે તો હજી પણ હાર ન માની. બીજો દિવસ સવાર થયું એટલે બીજા દિવસે સવારે ફરી તેના ઘરે ભીખ માંગવા ચાલ્યા આવ્યા સવારમાં. અને ભોળાનાથ બનેલા ભિખારીના સ્વરૂપમાં ભિખારી બોલે છે કે માજી, કંઈક તો ખાવાનું મને આપી દો. જે પણ કંઈ વધ્યું ઘટ્યું હશે, અઠવાડું કંઈ પણ હશે, મને આપી દો. હું બહુ દિવસથી ભૂખ્યો છું, મને પેટમાં કાળી અગ્નિ ઉપડી છે, થોડી દયા કરો, મને કંઈક ખાવાનું આપો. ફરીથી ભિખારીને દરવાજા પાસે આવેલો જોઈને ડોશીમાને તો બહુ ગુસ્સો આવ્યો, લાલ પીળા થઈ અને ભિખારીને જેમ તેમ બોલવા લાગ્યા. ડોશીમા એ ભિખારીને કહે છે કે તને શરમ નથી આવતી? કેમ વારે વારે ચાલ્યો આવે છે? કેટલી વાર મેં તને ના પાડી, ચાર વાર ના પાડી તો બી પાછો ફરીને આવી જાય છે. જા અહીંથી.
કંઈ નથી ખાવાનું. મહાદેવ ત્યાંથી ભિખારી બનેલા સ્વરૂપમાંથી પાછા ચાલ્યા ગયા, નિરાશ થઈને ચાલ્યા ગયા. આમ થોડો સમય નીકળ્યો. થોડા દિવસ પછી ડોસીમાનો જીવનકાળ સમય પૂરો થવા લાગ્યો. પૂરો થવા આવ્યો એટલે યમલોકના 2 દૂત ડોસીમાને લેવા આવ્યા. યમદૂતને જોઈને ડોસીમાની આત્મા બોલી ઉઠી કે યમદૂતો, તમે લોકો અહીં કેમ આવ્યા છો? મારે તો શિવલોકમાં જવું છે. હું તો રોજ સવાર સાંજ ભોળાનાથનું સ્મરણ કરું છું, ભોળાનાથની પૂજા પાઠ અર્ચના કરું છું. યમદૂતો બોલ્યા કે માત્ર શિવજીની પૂજા કરવાથી કંઈ નથી થતું માજી, સાથે સાથે સારા કર્મ પણ કરવા પડે છે. તમે કોઈ પણ જાતનું પુણ્ય દાન નથી કર્યું, અન્નદાન નથી કર્યું. માત્ર શિવજીની ભક્તિ ન ચાલે. યમદૂતોની વાત સાંભળી ડોસીમાં બોલ્યા, ઠીક છે, પણ મને એકવાર મહાદેવના દર્શન કરાવી દેશો? યમદૂતો બોલ્યા, સારું સારું, ઠીક છે. યમદૂતો ડોસીને લઈને શિવલોક કૈલાસ પર ગયા. મહાદેવને જોઈને ડોસીમાં તેના પગમાં પડી ગયા અને કરગરવા લાગ્યા કે પ્રભુ, હું તો દિવસ રાત તમારા નામની માળા જપતી રહું છું, તો પછી મને શિવલોકમાં પ્રવેશ કરવાનો અધિકાર કેમ નથી? મહાદેવ ડોસીમાને સમજાવતા કહે છે કે માજી, તમે મારી ભક્તિ તો બહુ કરી છે, પણ માત્ર એ કાફી નથી, એ પૂરતું નથી. દાન પુણ્ય કરવું એ સૌથી મોટો ધર્મ છે. અને માજી, તમે તમારા જીવનકાળમાં અન્નનો એક પણ દાણો કોઈને જ નથી આપ્યો, ક્યારેય કોઈ ભૂખ્યાને ભોજન નથી કરાવ્યું. હું માજી તમારા દ્વાર પર ભિખારી બનીને ખાવાનું લેવા માટે 4 વખત આવ્યો હતો. તમે મને બધી જ વખત બહાનું કાઢીને પાછો કાઢ્યો. મેં કેટલી આજીજી કરી હતી કે હું કેટલા દિવસથી ભૂખ્યો છું, મને કંઈક ખાવાનું આપી દો, કેટલો કરગર્યો, પણ તમારું હૃદય તો પીગળ્યું જ નહીં અને તમે મને નિરાશ કરીને કાઢી મૂક્યો. તારી કંજૂસી જ તારા શિવલોકના રસ્તાની બાધા બની છે. ડોશીમાની આંખોમાંથી તો દડ 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 આંસુની ધારા વહેવા લાગી. ડોશીમા બોલ્યા, પ્રભુ, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારી આંખો પર પડદો પડ્યો હતો. પ્રભુ, મને એક મોકો આપો, એક અવસર આપો. મહાદેવને માજી ઉપર દયા આવી ગઈ. મહાદેવ બોલ્યા, ઠીક છે માજી, હું તમને એક અવસર આપું છું. ફરી તમે ધરતી પર જાઓ, ત્યાં જઈને પુણ્ય કાર્ય કરો. 7 દિવસની અવધિ તારી પાસે છે. આ 7 દિવસની અવધિનો જેટલો ઉપયોગ કરવો હોય એટલો કરી લો. ડોશીમાં ખુશ થઈ ગયા અને પાછા તેના શરીરમાં પ્રવેશી ગયા, ધરતીલોક પર આવી ગયા. અને હવે તો ડોશીમાં સુધરી ગયા, તેનું જીવન બદલી ગયું. ડોશીમાં રોજ દાન પુણ્ય કરવા લાગ્યા. હવે કોઈ પણ ભિખારી તેના દરવાજા ઉપર આવે ને તો એના માટે સ્પેશિયલ હલવા, પૂરી અને જાત જાતના પકવાન બનાવીને તેને ઘરમાં બેસાડીને ખવડાવે, સારું જમવાનું બનાવીને ખવડાવે. અને પછી રોજ રસ્તા ઉપર બેઠેલા ભિખારીઓ માટે ઘરેથી સારું ભોજન બનાવી અને રસ્તા ઉપર બેઠેલા ભિખારીઓને જમાડવા જાય. ગાયોને ઘાસચારો આપે, મૂંગા પક્ષીઓને, પ્રાણીઓને અન્ન પાણી ચારો નાખે. બધું જ હવે એ ડોશીમાં કરવા લાગ્યા. 1 અઠવાડિયા સુધી ડોશીમાએ ખૂબ પુણ્ય કર્યું, ખૂબ પુણ્ય કમાયા. મરતા પહેલા ડોશીમાએ ઘરની બધી જ વસ્તુ, વાસણ, કપડાં, અનાજ અને ત્યાં સુધી કે સોનાના ઘરેણાં પણ ગરીબોમાં વહેંચી દીધા. હવે ડોશીમાના 7 દિવસ પૂરા થયા, મૃત્યુનો સમય થયો એટલે તેમણે દેહ ત્યાગ્યો. દેહ ત્યાગ્યો એટલે શિવલોક પરથી વિમાન આવ્યું અને શિવલોક પર ચાલ્યા ગયા. અને આ પ્રકારે કંજૂસ ડોશીમાનું જીવન, એનું મરણ સુધરી ગયું. અને આ પ્રકારે કંજૂસ ડોશીમાએનું ભોળાનાથે જીવન બદલી દીધું. તો મિત્રો, આ હતી શિવજીની સરસ મજાની વાર્તા. તો જો મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.